હેલો સ્ટુડન્ટ, હવે આપણે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ચૂકવણીની અમુક પ્રકારની પ્રોસેસ છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ચૂકવણી એ સૌથી મહત્ત્વનું પાસું છે, એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રોડક્ટ બાય કરી કે સેલ કરી છે, બરાબર. સપોઝ કે આપણે કોઈ પ્રોડક્ટ બાય કરી છે તો એના માટે આપણે ચૂકવણીની કઈ પદ્ધતિ અનુસરશું, બરાબર. એના માટેની અમુક પ્રકારની ડિટેલ્સ અહીંયા આપેલી છે, જેમાં આપણે વન બાય વન જોઈશું. ચૂકવણીની પરંપરાગત પદ્ધતિઓમાં રોકડ, ચેક, ક્રેડિટ કાર્ડ વડે થતી ચૂકવણીનો સમાવેશ થાય છે. ઓકે, આપણે ચૂકવણી કઈ રીતે કરી શકીએ? કા રોકડથી, કા ચેકથી, કા ક્રેડિટ કાર્ડથી. આજકાલ ઓનલાઈન કરવામાં આવતા વ્યવસાયમાં ચૂકવણીની ઇલેક્ટ્રોનિક પદ્ધતિ વધુ મહત્ત્વની સાબિત થઈ છે. જો અત્યારે આપણે ઓનલાઈન કંઈ પણ વસ્તુની ખરીદી કરી છે ત્યારે મોસ્ટ ઓફ આપણે ઓનલાઈનની ચૂકવણી વધુ અસરકારક સાબિત થઈ છે, કારણ કે સંસ્થાઓ ગ્રાહકોને ઝડપી અને ઓછા ખર્ચે સેવા આપવાના જુદા જુદા માર્ગ શોધતી હોય છે. ગ્રાહક અને વિક્રેતા વચ્ચે થયેલા ઓનલાઈન નાણાકીય વિનિમયને ઇલેક્ટ્રોનિક ચૂકવણી કહે છે. જો અત્યારે કોઈ પણ સંસ્થા ગ્રાહકોને ઝડપી અને ઓછા ખર્ચે કોઈ પણ સેવા એને પૂરી પાડતી હોય છે, બરાબર. તો ગ્રાહક અને જે આપણે વિક્રેતા છે, વિક્રેતા એટલે કે સંસ્થાની વ્યક્તિ, બરાબર. તો ઓનલાઈન નાણાકીય વિનિયોગની ઇલેક્ટ્રોનિક ચૂકવણી આપણે જે ઓનલાઈન કરી છે તે, બરાબર. આજકાલ બજારમાં ઇલેક્ટ્રોનિક ચૂકવણીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક ચૂકવણી માટેના નીચે જણાવ્યા પ્રકાર ઉપયોગમાં લેવાય છે. જો કે છે ચૂકવણી માટેના અનેક પ્રકારના વિકલ્પ છે, પરંતુ અહીં આપણે વન બાય વન એક એક વસ્તુ સમજાવી છે. ટૂંકમાં અત્યારે એટલી પ્રોસેસ કીધી કે આપણે કા રોકડથી, કેશથી, રોકડથી, ચેકથી, કા આપણે ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરતા હોઈએ છીએ. પરંતુ ઓનલાઈન અત્યારે આપણે જે કાંઈ પણ વસ્તુ ટ્રાન્ઝેક્શન કરી છે, ખરીદી કરી છે, તેમાં મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ચૂકવણી વધારે અસરકારક છે, એટલે કે ઓનલાઈન ચૂકવણીનો વધારે આજકાલ ઉપયોગ થઈ રહ્યો છે. ચૂકવણી માટેના કાર્ડ. ચૂકવણી માટેના કાર્ડમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને સ્માર્ટ કાર્ડનો સમાવેશ કરી શકાય છે. સામાન્ય રીતે ગ્રાહક દ્વારા ખરીદી માટે ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના પ્લાસ્ટિક કાર્ડ માટે પેમેન્ટ કાર્ડ પદનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોસ્ટ ઓફ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડ આપણે ચૂકવણી માટે ઉપયોગમાં લઈએ છીએ. તો આ પ્લાસ્ટિકના જે કાર્ડ છે એને આપણે પેમેન્ટ કાર્ડ તરીકે ઓળખીએ છીએ. ચલો વન બાય વન એના વિશે ડિસ્કશન કરી. ફર્સ્ટ છે ક્રેડિટ કાર્ડ. ઇન્ટરનેટ પર ચૂકવણી માટેની આ સૌથી વધુ પ્રચલિત અને વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત પદ્ધતિ છે. એટલે ક્રેડિટ કાર્ડ મોસ્ટ ઓફ ઓનલાઈન ચૂકવણી માટે સૌથી વધારે જે વપરાતું જે કાર્ડ છે તે છે ક્રેડિટ કાર્ડ. ઇશ્યુઇંગ બેંક નામે ઓળખાતી બેંક દ્વારા ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. ઇશ્યુઇંગ બેંક ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં સ્થાપિત અને નામાંકિત નાણાકીય સંસ્થાઓના ક્રેડિટ કાર્ડ પૂરા પાડે છે. ચાલો, કોણ ક્રેડિટ કાર્ડ આપે છે ગ્રાહકને? તો કે ઇશ્યુઇંગ બેંક, બરાબર. ઇશ્યુઇંગ બેંક નામથી ઓળખાતી બેંક ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે છે, બરાબર. ઇશ્યુઇંગ બેંક જે છે એ ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં સ્થાપિત અને નામાંકિત નાણાકીય સંસ્થાઓના ક્રેડિટ કાર્ડ પૂરા પાડે છે. માસ્ટર કાર્ડ અથવા તો વિઝા કાર્ડ એક ક્રેડિટ કાર્ડના ઉદાહરણ છે. ઘણીવાર આપણે ટીવીમાં, ન્યૂઝપેપરમાં આના વિશે તો ઘણીવાર એડવર્ટાઇઝમેન્ટ આવતી જ હોય છે. માસ્ટર કાર્ડ અને જે વિઝા કાર્ડ છે એ ક્રેડિટ કાર્ડના ઉદાહરણ છે. ગ્રાહકને ધિરાણ ક્ષમતા અને આવકના સ્તર પર આધારિત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. જો શું કહે છે? ગ્રાહકને ધિરાણ ક્ષમતા અને આવકના સ્તર પર, બરાબર. ગ્રાહકનું ધિરાણ ક્ષમતા એ જોવે છે, એટલે કે બેંક બેલેન્સ એ ચેક કરે છે. એની મર્યાદામાં રહીને જ ઇશ્યુઇંગ બેંક સાથે ખર્ચા અને ચૂકવણી આપણે કરી શકીએ છીએ. ઓકે, ક્રેડિટ કાર્ડ બેંકના ખાતા સાથે સંલગ્ન હોવાથી ગ્રાહક જ્યારે તેનો ઉપયોગ ઓનલાઈન ચૂકવણી માટે કરે ત્યારે વિક્રેતા પોતાના માલની કિંમત ઇશ્યુઇંગ બેંક પાસેથી વસૂલ કરે છે અને બેંક ગ્રાહક
ના હવે પછીના સ્ટેટમેન્ટમાં તે કિંમત બાદ કરીને બતાવે છે. જો ક્રેડિટ કાર્ડ ડાયરેક્ટ કેના સાથે કનેક્શન હોય તો કે ગ્રાહકના બેંક ખાતા સાથે. બરાબર, ગ્રાહક જેવો ઓનલાઈન કોઈ પણ પ્રોડક્ટ ખરીદે છે તો ઇસ્યુઇંગ બેંક શું કરે છે, એના ખાતામાંથી એ પૈસા કટ કરી લે છે અને ડાયરેક્ટ એ ગ્રાહકનું સ્ટેટમેન્ટ એ કાપેલી રકમ સાથે બતાવે છે. ગ્રાહક બેંકને ચૂકવણી કરે છે. વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડથી ચૂકવણી સ્વીકારવા માટે વ્યાપારી એક્વાયરિંગ બેંકને નામે ઓળખાતી બેંકમાં વ્યવસાયિક ખાતું ખોલાવે છે. યાદ રાખો, ગ્રાહકોએ પોતાનું ખાતું કઈ બેંકમાં ખોલાવ્યું હતું? ઇસ્યુઇંગ બેંકમાં. જ્યારે વ્યાપારી છે, બરાબર, એ પોતાનું ખાતું કઈ બેંકમાં ખોલાવશે તો કે એક્વાયરિંગ બેંકમાં, જેથી તેને ઓનલાઈન અધિકૃતતા અને ચૂકવણીની સેવા મળે છે. કાર્ડની સક્રિયતા, ખરીદી માટે અપાતા ધિરાણની મર્યાદા અને બિલિંગની માહિતી જેવી વિગતોની ચકાસણીને ગ્રાહકને અધિકૃતતા કહેવામાં આવે છે. એ શું કરે છે તો કે કાર્ડની સક્રિયતા, બરાબર, આપણે ઘણીવાર કહીએ છીએ ને કાર્ડ ચાલુ છે કે નહીં, ઘણીવાર અમુક પ્રકારના કાર્ડ બંધ થઈ જાય છે, તો એ કાર્ડની સક્રિયતા ચેક કરશે. ખરીદી માટે અપાતા ધિરાણની મર્યાદા, કે અમુક પ્રકારની મર્યાદા હોય છે કે આટલા પ્રમાણમાં રહીને જ તમને ધિરાણ આપવામાં આવે છે. બરાબર, બિલિંગની માહિતી, આવી બધી ડિટેલ્સ એ ગ્રાહકની અધિકૃતતા કહેવામાં આવે છે. વેપારીઓ દ્વારા ક્રેડિટ કાર્ડનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે વિક્રેતા તથા ગ્રાહકને વિશ્વસનીયતા પૂરી પાડે છે. ઓકે, વેપારી દ્વારા આપણે ક્રેડિટ કાર્ડનો મોસ્ટ ઓફ વધારે ઉપયોગ થયેલો છે. ચાલો, નીચે તમને ક્રેડિટ કાર્ડના ઉદાહરણો, એના કાર્ડ આપ્યા છે, માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ ત્યાં તમને બતાવ્યું છે. વિઝા કાર્ડ છે એ SBIનું છે, બરાબર, અહીંયા તમને એ બતાવ્યા છે. હવે ઇન્ટરનેટ પર કરવામાં આવતા ક્રેડિટ કાર્ડના વ્યવહારમાં ગ્રાહક વિક્રેતાની વેબસાઇટની મુલાકાત લે છે અને ખરીદી માટે માલ પસંદ કરે છે. ત્યારબાદ ક્રેડિટ કાર્ડને સંબંધિત તમામ માહિતી ઉમેરી માહિતી ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા વ્યાપારીને મોકલી આપવામાં આવે છે. બરાબર, એટલે શું કીધું છે અહીંયા? ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી કોઈ પણ ગ્રાહક પોતાની વસ્તુ ખરીદે છે. બરાબર, પછી શું કરે છે? એ વેબસાઇટની મુલાકાત લઈ કોઈ પણ માલ પસંદ કરે છે. બરાબર, પછી એમાં ક્રેડિટ કાર્ડ રિલેટેડ બધી ડિટેલ્સ એમાં ઉમેરી એ માહિતીને ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી વ્યાપારીને મોકલી આપે છે. હવે આ વ્યવહારમાં 4 પક્ષનો સમાવેશ થાય છે. તો કે ક્યાં ક્યાં? તો કે ક્રેડિટ કાર્ડ ધારક એટલે કે ગ્રાહક, ક્રેડિટ કાર્ડ સ્વીકારતો વિક્રેતા એટલે કે ક્રેડિટ કાર્ડ જે એક્સેપ્ટ કરે છે એ વિક્રેતા. બરાબર, અને એક છે ઇસ્યુઇંગ બેંક અને એક્વાયરિંગ બેંક. જે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે છે અને વિક્રેતાને ચૂકવણી ખાતરી આપે છે, બેંક ગ્રાહક પાસેથી ચૂકવણીની રકમ પ્રાપ્ત કરે છે. બરાબર, એટલે ગ્રાહક પોતાનું ખાતું કઈ બેંકમાં ખોલશે તો કે ઇસ્યુઇંગ બેંકમાં. બરાબર, હવે છે એક્વાયરિંગ બેંક. વિક્રેતા સાથે ખાતું સ્થાપિત કરતી નાણાકીય સંસ્થા જે ક્રેડિટ કાર્ડની યથાર્થતા ચકાસશે અને ગ્રાહકને ધિરાણ મર્યાદાને આધારે વેચાણની અધિકૃત કરે છે. એટલે એક્વાયરિંગ બેંક, બરાબર, જેમાં આપણે કોણ ખાતું ખોલશે? વિક્રેતા, વ્યવસાય. બરાબર, એ શું ચેક કરશે તો કે એ નાણાકીય સંસ્થા કે જે ક્રેડિટ કાર્ડની યથાર્થતા ચકાસશે અને એની ધિરાણ મર્યાદામાં રહી અને વેચાણની અધિકૃતતા એને આપશે. ઓકે, હવે તો કે ઓનલાઈન ચૂકવણી માટેના 2 પક્ષ છે. એક છે પેમેન્ટ ગેટવે અને બીજું છે પેમેન્ટ પ્રોસેસર. આ જે 4 પાર્ટ હતા એ વ્યવહારમાં આપણે જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરતા એના માટેના, તો કે ક્રેડિટ કાર્ડ ધારક, વિક્રેતા, ઇસ્યુઇંગ બેંક અને એક્વાયરિંગ બેંક. હવે તો કે ઓનલાઈન ચૂકવણી માટેના 2 પક્ષ છે. તો કે ક્યાં ક્યાં? પેમેન્ટ ગેટવે અને પેમેન્ટ પ્રોસેસર. પેપાલ જેવા ત્રાહિત પક્ષ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને પેમેન્ટ ગેટવે તરીકે ઓળખવામાં આવે છે. તે અધિકૃતતા સ્થાપિત કરી ચૂકવણી માટેના તમામ પક્ષોના નેટવર્કનું સુરક્ષિત સંકલન કરે છે. પેપાલ, બરાબર છે, જેવા ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટી, આપણે ઓલી TTP વિશે આગળ ડિસ્કશન કર્યું હતું ને, એમ પેપાલ શું કરશે
તો કે એક આપણે સેવા આપે છે પેમેન્ટ ગેટવે તરીકે, બરાબર છે, જે તો કે અધિકૃતતા સ્થાપિત કરી ચૂકવણી માટેના તમામ એવી અધિકૃતતા સ્થાપિત કરશે કે ચૂકવણી માટેના જે પક્ષો છે એનું નેટવર્કનું સંકલન એટલે કનેક્શન કરશે, બરાબર. અને પ્રોસેસર એવા ડેટા સેન્ટર છે જે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરે છે તથા વિક્રેતાને ભંડોળની પતાવટ કરે છે. પેમેન્ટ ગેટવે દ્વારા વ્યાપારીની ઈ કોમર્સ વેબસાઇટ સાથે જોડાયેલી હોય છે. જો હવે શું થયું તો કે પ્રોસેસર એવા ડેટા સેન્ટર છે, એટલે કે પેમેન્ટ પ્રોસેસર શું છે તો કે એવું ડેટા સેન્ટર છે જે ક્રેડિટ કાર્ડના વ્યવહારો શું કરશે, પૂરા પાડશે અને વિક્રેતાને ભંડોળની પતાવટ કરે છે, બરાબર, જે પેમેન્ટ ગેટવે દ્વારા વ્યાપારીની ઈ કોમર્સ વેબસાઇટ સાથે જોડાયેલી હોય છે. જો ઇન્ટરનેટ પર ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ઓનલાઈન ચૂકવણીના બે ભાગ છે, એમાં અધિકૃતતા અને વ્યવહાર કાર્ડ. શું કીધું છે હવે તો કે ઇન્ટરનેટ પર તમે ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ચૂકવણી કરો છો એના માટે કેટલા ભાગ અહીંયા આપેલા છે તો કે એના માટેના પણ બે ભાગ આપેલા છે, એક છે અધિકૃતતા અને બીજી છે વ્યવહાર કરાર. હવે અધિકૃતતા પ્રક્રિયા દરમિયાન નીચેના પગલાં લેવામાં આવે છે, એમાં તમને વન બાય વન એ બે વસ્તુ સમજાવી છે કે અધિકૃતતા માટે આપણે કયા કયા પગલાં લેવા જોશે. એમાં પહેલું છે ચકાસણી સમયે ગ્રાહક ક્રેડિટ કાર્ડની માહિતી સાથે વ્યવહારની તમામ વિગતો જેવી કે વસ્તુની વિગત, ખરીદીની તારીખ, બરાબર, ઈ કોમર્સ વેબસાઇટને પૂરી પાડે છે જે પેમેન્ટ ગેટવેને મોકલી આપવામાં આવે છે. ચાલો હવે એમાં પહેલો પાર્ટ આપણે સમજાવ્યો છે કે ચકાસણી સમયે ગ્રાહકની જે ક્રેડિટ કાર્ડ માહિતી સાથે વ્યવહારની તમામ વિગતો કે જેવી કે એને કઈ વસ્તુ લીધી છે, કઈ ડેટે લીધી છે, બરાબર, એ બધી ડિટેલ્સ ઈ કોમર્સની વેબસાઇટને પૂરી પાડશે અને કેને મોકલી દેશે, પેમેન્ટ ગેટવેને. હવે આ પેમેન્ટ ગેટવે આ બધી માહિતી પેમેન્ટ પ્રોસેસરને મોકલશે, જે માહિતી ચકાસણી માટે ઇશ્યુઇંગ બેંકમાં જશે. શું કામે તો કે આપને ખબર છે ઇશ્યુઇંગ બેંકમાં કોણ ખાતું ખોલશે તો કે ગ્રાહક, બરાબર, કસ્ટમર. તો કે કસ્ટમરે જે ડિટેલ્સ આપેલી છે એ બરોબર છે કે નહીં, તો પેમેન્ટ ગેટવે એ બધી ઇન્ફોર્મેશન પેમેન્ટ પ્રોસેસરને મોકલે છે અને પેમેન્ટ પ્રોસેસર એ બધી વસ્તુ ચેક કરવા ઇશ્યુઇંગ બેંકનો સંપર્ક કરશે. હવે તો કે ઇશ્યુઇંગ બેંક ચકાસણી બાદ તેનું પરિણામ પેમેન્ટ ગેટવેને આપશે, બરાબર. હવે ઇશ્યુઇંગ બેંક ચેક કરશે કે ગ્રાહકે જે ડિટેલ્સ મોકલેલી છે એ બધું ઓકે છે કે નહીં, બરાબર. પછી એ ડિટેલ્સ કોને મોકલશે, પેમેન્ટ ગેટવેને. જો વિક્રેતાને વ્યવહારને સ્વીકારે તો વ્યવહાર કરાર બને છે અને તે સમયે વ્યવહારની રકમ ગ્રાહકના ખાતામાંથી વિક્રેતાના ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવે છે. જો હવે શું થઈ ગયું તો કે વિક્રેતા એ વ્યવહારો સ્વીકારે, બરાબર, વ્યાપારીઓ એ વ્યવહારો સ્વીકારશે તો ડાયરેક્ટ ગ્રાહકની ખાતામાંથી એ પૈસા કપાઈ જશે અને આપણા વ્યાપારીના ખાતામાં એ પૈસા જમા થઈ જશે. ક્લિયર? કરાર કે ચૂકવણીની પ્રક્રિયા દરમિયાન નીચેના પગલાં લેવા. હવે આપણે કરાર જે કરી છે અને ચૂકવણી જે કરી છે એના માટેના અમુક પ્રકારના અહીંયા પગલાં આપેલા છે. તો વિક્રેતા તમામ વિગતો સાથેની વ્યવહારની વિનંતી પેમેન્ટ ગેટવેને મોકલે છે, જે ત્યાર પછી પ્રોસેસરને મોકલવામાં આવે છે. આપણે બધી ઇન્ફોર્મેશન કોને મોકલી હતી, વિક્રેતાને, બરાબર, મોકલી દીધી, બરાબર. પછી એ બધી ડિટેલ્સ પેમેન્ટ ગેટવેને મોકલશે અને ત્યાર પછી એ પેમેન્ટ પ્રોસેસરને મોકલશે. પ્રોસેસર ચૂકવણીની વિગતો ગ્રાહકની ઇશ્યુઇંગ બેંકને મોકલી આપે છે. તે ચૂકવણીની વિગતો એક્વાયરિંગ બેંકને પણ મોકલે છે જ્યાં વિક્રેતાનું ખાતું હોય છે. ચાલો હવે શું થશે તો કે પ્રોસેસર ચૂકવણીની માહિતી કોને મોકલશે, ઇશ્યુઇંગ બેંકને, બરાબર. શું કામે તો કે ગ્રાહકે જે ચૂકવણી કરી છે, બરાબર, એટલા માટે. હવે તો કે ચૂકવણીની વિગતો એક્વાયરિંગ બેંકને પણ મોકલે છે જેમાં વિક્રેતાનું ખાતું હોય છે. એટલા માટે કે એક્વાયરિંગ બેંકમાં
કોને ખાતું ખોલેલું હોય છે? તો કે વ્યાપારીએ, બરાબર. એટલે એ એક્વાયરિંગ બેંકને પણ મોકલશે. એક્વાયરિંગ બેંક વિક્રેતાના ખાતામાંથી રકમ જમા કરે છે. ઇશ્યુઇંગ બેંક તમામ ખર્ચ સાથેનું બિલ ગ્રાહકને મોકલે છે. ઇશ્યુઇંગ બેંક શું કરશે કે બધું બિલ જે આવેલું હશે ગ્રાહકને એ ડાયરેક્ટ ગ્રાહકને મોકલે છે અને એક્વાયરિંગ બેંક પોતાના ખાતામાં રકમ જમા કરશે. જે તે સૂચિત સમય મર્યાદામાં ચૂકવવાનું રહે છે. જે ભાઈ ગ્રાહકને જે પણ ડિટેલ્સ બિલ મોકેલું હોય છે એ ગ્રાહક સમય મર્યાદામાં રહી એ બધી ચૂકવણી કરે છે. ઓનલાઈન વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે મોટાભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર, બરાબર, સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરનો ઉપયોગ કરે છે કે આપણે ડેટા કોઈ પણ ટ્રાન્સફર કરી છીએ એકદમ સિક્યોર છે. ઓકે, હવે આપણે ક્રેડિટ કાર્ડના ફાયદા આપ્યા છે. ગ્રાહકને મોટી રકમ લઈને ફરવું પડતું નથી. ગ્રાહક માલ અને સેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચૂકવણી કરી શકે છે. જો કે અમુક પ્રકારની મોટી રકમ સાથે લઈ ગ્રાહક બધી જગ્યાએ જઈ ન શકે એટલા માટે તમે ઓનલાઈન કે ઓફલાઈનની ચૂકવણી કરી શકો છો. બેંકના સ્ટેટમેન્ટની મદદથી ગ્રાહકની ખરીદીની નોંધ રાખી શકાય છે. બેંકના સ્ટેટમેન્ટને ધ્યાનમાં લઈ ગ્રાહક પોતાની જે પણ ખરીદી કરે છે એના ઉપર નોંધ રાખી શકે છે. બેંકના ખાતામાં રોકડ ઉપલબ્ધ ન હોય તે છતાં ગ્રાહકને માલ ખરીદવાની સુવિધા મળે છે. હમણાં આપણે આગળ ડિસ્કશન કર્યું હતું, ક્રેડિટ કાર્ડમાં જોતા હતા કે અમુક પ્રકારની ધિરાણ આપે છે. ધિરાણનો મતલબ કે તમારા ખાતામાં પૈસા નથી છતાં પણ તે તમને અમુક પ્રકારના ખરીદી કરવા માટેની સુવિધા આપે છે. ઓકે, એટલે કે તમારા ખાતામાં એમાં લિમિટેશન હોય, બરાબર. હવે એની મર્યાદાઓ પણ આપેલી છે. બહુ નાની કે બહુ મોટી ચૂકવણીઓ માટે તે અયોગ્ય છે. એટલે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બહુ નાની ચૂકવણી માટે પણ નથી થતો અને મોટી ચૂકવણી માટે પણ આપણે કરી શકતા નથી. સુરક્ષાની દ્રષ્ટિએ આ કાર્ડની એક મર્યાદા છે. ખૂબ જ મોટી રકમના વ્યવહારો માટે તેનો ઉપયોગ શક્ય નથી. જ્યાં તમારે મોટા પ્રકારનું પેમેન્ટ કરવાનું હોય છે ત્યાં આ કાર્ડનો ઉપયોગ થતો નથી. ગ્રાહક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી પોતાની ક્ષમતાથી વધુ ખર્ચ કરવાની માનસિકતા ધરાવી શકે છે. જો ગ્રાહકના મનમાં એવી મેન્ટલી માનસિકતા આવી જાય છે કે પોતાના ખાતામાં પૈસા નથી છતાં પણ તે ખરીદી કરી લે છે. એટલા માટે કે ક્રેડિટ કાર્ડ અમુક પ્રકારની તમને ધિરાણ આપે છે, એટલે અમુક પ્રકારની લોન આપે છે. એટલે ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવા કે ચોરાઈ જવાની શક્યતાઓ પણ રહેલી છે. શું થાય છે, અમુક ટાઈમે ક્રેડિટ કાર્ડ આપણું ચોરાઈ પણ જાય છે અને ખોવાઈ પણ જાય છે. હવે એના પછીનું જે કાર્ડ છે તે છે ડેબિટ કાર્ડ. આમ જોઈએ તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બે દેખાવમાં સરખા જ હોય છે, બરાબર, પણ એનું કાર્ય અલગ છે, બરાબર. ગ્રાહકના બેંક ખાતામાંથી સીધા જ વ્યાપારીને રકમનું હસ્તાંતરિત કરી શકાય તે પ્રકારનું આ કાર્ડ છે. શું છે, ડાયરેક્ટ ગ્રાહકના ખાતામાંથી ડાયરેક્ટ વેપારીના ખાતામાં ડાયરેક્ટ આપણે આપણા રકમનું સ્થાનાંતરિત કરી શકીએ છીએ. ગ્રાહકના ખાતામાંથી રકમની તત્કાલ કપાત કરવામાં આવે છે. ડેબિટ કાર્ડ ગ્રાહકને ખરીદીની મર્યાદામાં રાખે છે અને તેની ક્ષમતાથી વધુ ખરીદી કરવાની પરવાનગી આપતું નથી. જો ક્રેડિટ કાર્ડ શું હતું તો કે અમુક પ્રકારનું ધિરાણ આપે કે કદાચ તમારા ખાતામાં પૈસા ન હોય તો બી તમે ખરીદી કરી શકો છો, પરંતુ ડેબિટ કાર્ડમાં તમારી બેંક બેલેન્સને લિમિટમાં રહીને જ તમે ખરીદી કરી શકો છો. એ વધારાની ક્ષમતા આપતું નથી, એટલે કે વધારાની ખરીદી કરવા માટેની પરવાનગી આપતું નથી. ખરીદી માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકે હંમેશા પોતાના ખાતાની સિલિકનું ધ્યાન રાખવું પડે છે. જો શું કહે છે, ગ્રાહકે પોતાની સિલિક જોવી પડે છે કે ભાઈ આપણા બેંકમાં પૈસા છે કે નહીં. જો હોય તો જ તમે ખરીદી કરી શકો છો, અધરવાઇઝ નહીં. કેમ કે આ ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ નથી. ક્રેડિટ કાર્ડ અમુક પ્રકારની લિમિટેશન સાથેનું ધિરાણ આપે છે, જ્યારે ડેબિટ કાર્ડ આપતું નથી. ઓકે,
બે દેખાવમાં બે સરખા જ છે વિદ્યાર્થી મિત્રો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ, બરાબર. પરંતુ આમાં તમે તમારા ખાતામાં જે પણ પ્રકારના સિલેક્ટ હોય એ જ રીતે તમે ખરીદી કરી શકો છો. ઓમાં અમુક પ્રકારની લિમિટેશન સાથે